બાપ અને દીકરી વચ્ચેની છે, પણ માને યાદ કરવી છે, મહાદેવને યાદ કરવા છે ને એવા મહાદેવને અહીંયા મારે યાદ કરવા છે. અહીંયા ઘણી ઘણી ફરમાઈશો છે, ત્યારે આ વન મારે મહાદેવનો છેલ્લો સુખનો
દ્વારકાધીશને યાદ કરવા છે ત્યારે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત નોખો થાય ભલે ખોડલ હોય તોય ભલે હોનલ હોય તોય પણ એવી સખત જન્મી એવી દેવી એવી જગદંબા માં મેલડીને યાદ કરવી છે. આપે 9 દિવસ માતાજીના નોરતા ગાયા, ગુણગાન ગાયા, પણ એ ખરા ઠાણે આવે અને આપણે જો દિલથી બોલાવીએ તો માં આવે આવે અને એવી મેલડીને વિનંતી કરું બાપ આવીને બેસી જાય અને તમને એવી બધી મોજ કરાવે, કારણ કે આ તો માં છે, માંથી કોઈ મોટું નહીં. જડતર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે છે. અંબા હોય તો ગોગલ હોય તો મેલડી હોય તો એની મારે યાદ કરું કઈ રીતે, કારણ
मेरे भारत का बच्चा बच्चा धन्यवाद છે પણ બધાને વિનંતી કરું બધા એક સાથે અવાજ કાઢી ગાવાનું છે પરમાત્માનું નામ લેવાનું છે સાહેબ એટલે મેરે ભારત કા બચ્ચા બચ્ચા ભાઈ ઓગા એક મિનિટ એકવાર હાથ ઉઠા દઈએ કાઢી દઈએ ભાઈ मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलो
मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय श्री मैंने दर्द को मुस्कुराकर सहना क्या सीख लिया। लोगों को लगता है कि मुझे तकलीफ नहीं होती, अरे बहुत होती है, लेकिन जिन जिन